Hello everyone. Welcome to the third lecture of limit. Last class માં આપણે અમુક ક્વેશ્ચન્સ જે છે એ આપ્યા હતા અને આપણે ડિસ્કસ કરી લઈએ. પછી આપણે પાછા સેન્ડવિચ થિયરમ વાળા ક્વેશ્ચન સ્ટાર્ટ કરી દઈએ. ઓકે. So this was the question given to you. આને તમે રેશનલાઇઝ કરો તો this will become x square plus 1 minus x square upon root under x square plus 1 plus x. ઓકે. આ રીતે તમે કરી શકો. અને આને તમે આ રીતે કટ કરો તો this will become 1 upon root under x square plus 1 plus x. તો અહીંયા જુઓ તો ઇન્ફિનિટી બાય ઇન્ફિનિટી અથવા 0 બાય ઇન્ફિનિટી એવો કે ઇન્ડિટરમિનેટ ફોર્મ નથી બનતો, બટ ધીસ ઇઝ બીકમિંગ k upon plus minus ઇન્ફિનિટી ટાઈપની વસ્તુ બને છે, અથવા યુ કેન સે k upon ઇન્ફિનિટી ટાઈપની વસ્તુ બને છે બીકોઝ ધીસ વિલ બી ગ્રેટર. ઓકે, તો k upon ઇન્ફિનિટી ટાઈપની વસ્તુ બને છે which is going towards 0. તો આની લિમિટ આવી જશે કે it is approaching the number 0. ઓકે, સો આઈ હોપ કે તમને એ પણ ક્લિયર થતું હશે. અહીંયાથી તમે એમ કરી શકો 1 upon x plus 2 કોમન કાઢી લ્યો તો અહીંયા થઈ જશે 1 minus 12 upon x square minus 2x plus 4. ઓકે, આને તમે થોડું ઉપર નીચે ડિવાઇડ મલ્ટીપ્લાય કરી નાખો તો this will become 1 upon x plus 2 અને અહીંયા આવી જશે x square minus 2x plus 4 minus 12 એટલે કે શું થઈ જશે minus 8. ઓકે, અને નીચે શું આવી જશે x square minus 2x plus 4. હવે તમે આને થોડું સ્પ્લિટ કરો તો this will become x minus 4 into x plus 2. તો આ થઈ જશે x minus 4 into x plus 2 upon x plus 2 into x square minus 2x plus 4. Okay, તો હવે આ x plus 2 અને x plus 2 આ રીતે કટ થઈ જાય. x square minus 2x plus 4 અને આ જો x ની જગ્યાએ આપણે minus 2 પુટ કરવાનો, બરાબર? તો આ કટ થઈ જાય તો 0 જે ઇન્ડિટરમિનેટ ફોર્મ છે વયું ગયું. તો હવે x ની જગ્યાએ minus 2 નાખો તો ઉપર minus 6 થઈ જાય. અહીંયા minus 2 નાખો તો minus 2 નો સ્ક્વેર is 4. પછી minus 2 into minus 2 this will become plus 4 અને આ plus 4. So this becomes 12 અને આ થઈ જશે minus 6 by 12 એટલે કે minus 1 by 2. Okay, so I hope કે તમને આ ક્લિયર થઈ ગયું હશે. પછી જેમ કે આ છે તો આમાં ડાયરેક્ટ ફોર્મ્યુલા લગાડી દો n into n plus 1 into 2n plus 1 by 6. ઓકે, અને શું કરી શકો અહીંયાથી n કોમન કાઢો, અહીંયાથી n કોમન કાઢો, અહીંયાથી n કોમન કાઢો અને નીચે n ક્યુબ છે. સો આઈ ગેસ કે તમને ક્લિયરલી આમાં ખબર પડી જશે આનો આન્સર શું આવી જશે 1 by સોરી અહીંયા તમે બહાર કટ કરી નાખશો તો this will become 1, this will become 2, તો આવી જશે 1 by 3 આન્સર આવી જશે. ઓકે, સો આઈ હોપ તમને ક્લિયરલી સમજાઈ ગયું હશે. ધીસ ઇઝ વેરી સિમ્પલ. આ ક્વેશ્ચન જેને કઈ રીતે કરવાનો છે તો આમાં તમે કરી શકો યુ કેન રાઇટ ધીસ એઝ 1 સ્ક્વેર માઇનસ ફ્રેક્શનલ પાર્ટ ઓફ 1 સ્ક્વેર x. ઓકે, પ્લસ 2 સ્ક્વેર x માઇનસ ફ્રેક્શનલ પાર્ટ ઓફ 2 સ્ક્વેર x. તો આને આપણે એવી રીતે કરીને લખી શકીએ ધીસ ઇઝ સિગ્મા r સ્ક્વેર x r running from 1 to n minus sigma fractional part of r running from 1 to n fractional part of 1 square x. હવે આપણને ખબર છે કે ફ્રેક્શનલ આપણે જ્યારે આને n ને ઇન્ફિનિટી લઈ જશું ત્યારે આ બાજુ શું આવશે? આ બાજુ આવશે n into n plus 1 into 2n plus 1 by 6 into x. અને આ બાજુ શું આવશે? જે કાઈ પણ વેલ્યુ આવશે, બરાબર? જે કાઈ પણ વેલ્યુ આવશે એ 0 થી 1 ની વચ્ચે આવશે અને 0 થી 1 ની વચ્ચે n ટાઈમ્સ કોઈ વસ્તુ એડ કરો તો મેક્સિમમ એ શું થઈ શકે? n થઈ શકે, બરાબર? તો આની જે વેલ્યુ છે એ ક્યાંથી ક્યાં લાઈ કરશે? તો કે 0 થી લઈ અને n સુધી જ લાઈ કરશે. જે આ સમેશન કદાચ આ સમેશન તમે p કહી દો તો આ p ની વેલ્યુ 0 થી લઈ અને n સુધી લાઈ કરશે. અને નીચે શું આપેલું છે? n ક્યુબ. હવે આ 0 થી લઈને n સુધી લાઈ કરશે તો આને આપણે મેક્સિમમ વેલ્યુ માની લઈએ ધેટ ઇઝ n. ઓકે, અને પછી તમે જો n ક્યુબ થી આખાને ડિવાઈડ કરશો તો this will become 1 plus 1 by n into 2 plus 1 by n into x, બરાબર? બાર શું કાઢી લીધું? n ક્યુબ કાઢી લીધું આપણે, minus 1 by n સ્ક્વેર. મેક્સિમમ માં કેવું થઈ શકે? n સ્ક્વેર થઈ શકે, બરાબર? બાકી જે હશે આનાથી પણ નીચું હશે અને નીચે શું આવી જશે? અહીંયા n ક્યુબ આવી જશે. તો આ વસ્તુ કટ થઈ જશે and જ્યારે n ઇન્ફિનિટી જશે ત્યારે this will almost tend towards 0. એટલે with respect to this તો આ વસ્તુ એકદમ 0 હશે, બરાબર? તો આ વસ્તુ કેને ટેન્ડ કરશે? અને નીચે શું હતું? નીચે કાઈ નહોતું, બરાબર? by 6 આવી જશે because n into n plus 1 by 2 by 6 આવી જાય. ઓકે, અહીંયા 6 કદાચ LCM લીધો હોય તોય તો 6 આવી જાય. તો this will become 2 into 1 by 6 એટલે કે 1 by 3. આઈ હોપ તમને ક્લિયરલી થઈ ગયું, ખબર પડી ગઈ હશે બીકોઝ આમાં ફંડા કઈ નહોતો. ફંડામેન્ટલી હતું કે ફ્રેક્શનલ પાર્ટ ઓફ 1 સ્ક્વેર x ની વેલ્યુ n થી વધવાની નથી તો આની મેક્સિમમ વેલ્યુ n માની લ્યો એટલે ડિવાઇડ બાય n ક્યુબ કરો તો આ વેલ્યુ 0 ને ટેન્ડ કરતી હોય અને n થી નાની વેલ્યુ હોય તો ઓબ્વિયસલી આ 0 ને ટેન્ડ કરશે બીકોઝ નીચે ઇન્ફિનિટી જાય છે. ઓકે, સો આઈ હોપ તમને ક્લિયર થઈ ગયું હશે. નેક્સ્ટ જે છે ઇટ ઇઝ આસ્કિંગ ટુવર્ડ્સ કે x ની વેલ્યુ માઈનસ ઇન્ફિનિટી જાય તો શું કરવાનું? તો આ શું થઈ જશે? મોડ x બાર આવી જશે અને અહીં થઈ જશે 1 plus 1 upon x square. અહીંયાથી પણ શું આવી જશે? x બાર આવી જશે તો this will become x બાર આવી જાય અને 3 minus 6 by x. તમે જોશો x is નેગેટિવ ક્વોન્ટિટી તો કેવી રીતના ખુલશે? માઈનસ થી ખુલશે. ઓકે, હવે તમે x ને ઇન્ફિનિટી નાખો તો this become 0, this become 0 અને this will become minus 1 by 3.
आई होप કે તમને ક્લિયરલી ખબર પડી ગઈ હશે। આમાં તમે શું કરી શકો કે આમાં તમે એ જ વસ્તુ કે આને a ક્યુબ માઈનસ b ક્યુબ વાળો ફોર્મ્યુલા એપ્લાય કરાવી શકો। કઈ રીતે કરાવી શકો? લેટ અસ સી ધેટ કે સપોઝ તમે x a x b x c એને તમે શું માની લેતા હોય? t માની લેતા હોય અને આને x જે છે એને તમે બીજું એક s માની લ્યો। તો દે આર આસ્કિંગ ટુ ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ t માઇનસ s ની લિમિટ। તો તમે એક કામ કરી શકો અને ડિવાઇડ મલ્ટીપ્લાય કરી શકો t² + ts + t બરાબર અને નીચે પણ આવી જશે t² + ts + t ઓકે। તો ઉપર શું થઈ જશે? t³ - x³ s³ અને નીચે શું થઈ જશે? t² + ts + t એવું થઈ જશે ઓકે। તો હવે આપણે એ વસ્તુ કરવાની ટ્રાય કરીએ। તો ઉપર માની લ્યો x + a * x + b * x + c એનો હોલ ક્યુબ એટલે આની પાવર 1/3 હતી એનો હોલ ક્યુબ એટલે આ જ થઈ ગયું -x³ થઈ જશે અને નીચે જે છે એમાં તમે કરી શકો x + a * x + b * x + c હોલ રેઝ ટુ ધ પાવર 2/3 પ્લસ શું થઈ જશે? x + a * x + b * x + c બરાબર આ વસ્તુ અને હોલ રેઝ ટુ ધ પાવર શું થઈ જશે? 1/3 થઈ જશે અને ઇન્ટુ પાછું x થઈ જશે અને પ્લસ શું થઈ જશે? તો કે અહીંયા s² આવે બરાબર અહીંયા શું આવે? s² આવે અહીંયા પણ શું આવે? s² આવે તો t² + ts + s² તો શું થઈ જશે? અહીંયા x² થઈ જશે। સો આઈ હોપ કે તમને ક્લિયરલી ખબર પડતી હશે અહીંયા કેવી રીતના હું કેલ્ક્યુલેટ કરું છું। જ્યારે તમે આને ઓપન કરશો તો યુ વિલ ગેટ x³ - x³ 0 બરાબર તો તમને મળશે પછી +a + b + c x² ઓકે પછી +ab + bc + ca ની વેલ્યુ x અને +abc તમને અહીંયા મળી જશે અને પછી આ ડિનોમિનેટરમાં તમે જુઓ તો અહીંયા હાઈએસ્ટ પાવર શું છે? x ને આપણે ક્યાં મોકલીએ છીએ? ઇન્ફિનિટી મોકલીએ છીએ। અહીંયા હાઈએસ્ટ પાવર શું છે? x² તો નીચેથી પણ x² ની પાવર જો હું કોમન કાઢી લઉં તો શું શું વધે એની ઉપર મારે ધ્યાન દેવાનું છે। જેમ કે અહીંયાથી હું x² કાઢી લઉં તો આઈ વિલ બી રિમેનિંગ વિથ a + b + c અને ડિવાઇડ બાય x² એટલે this will become 1/x અને this will become abc/x². ઓકે અહીંયાથી સપોઝ હું x² કોમન કાઢી લઉં તો શું કરવું પડે? અહીંયાથી પણ x કાઢો અહીંયાથી પણ x કાઢો અહીંયાથી પણ x કાઢો એટલે x³ મળશે। x³ ને 1/3 ની પાવરમાંથી કાઢશો એટલે x મળશે અને પાછું માથે 2 છે એટલે x² મળશે। તો આ વસ્તુ શું થઈ જશે? આ વસ્તુ થઈ જશે 1/a/x into 1 + b/x into 1 + c/x whole raised to the power 2/3 એવું થઈ જશે। પછી આમાંથી પણ તમે જુઓ તો x x અને x કોમન કાઢશો તો અહીંયા x³ અને 1/3 થી કોમન કાઢશો તો પછી x into આ x² એટલે બહાર નીકળી જઈને આખું શું બની જશે? x² બની જશે। તો આ x એ વયો જશે આ x પણ બહાર વયો જશે અને અહીંયા 1 plus શું આવી જશે? a/x આવી જશે પછી અહીંયા પાછું 1 + b/x આવી જશે અને પછી અહીંયા 1 + c/x આવી જશે બરાબર। હવે આ વસ્તુ જે છે એની હોલ રેઝ ટુ ધ પાવર શું થઈ જશે? 1/3 થઈ જશે। પછી અહીંયાથી x² કાઢવાથી પાછું આ વસ્તુ શું થઈ જશે? 1। હવે તમે આ x² ને કટ કરી નાખો ને x ની વેલ્યુ ઇન્ફિનિટી જવા દો તો this term goes to 0 this term goes to 0 અહીંયા પણ આ બધી ટર્મ 0 માં આવી જશે તો 1 * 1 * 1 1 થઈ જશે। આ બધી ટર્મ એ 0 માં આવી જશે તો આ પણ 1 * 1 * 1 1 થઈ જશે અને આ પણ 1 થઈ જશે। તો 1 + 1 + 1 શું થઈ જશે? 3 થઈ જશે। તો ફાઇનલી આનો આખો આન્સર થઈ જશે ઉપરથી શું વધશે? ખાલી a + b + c અને નીચેથી ખાલી વધશે 3। ઓકે સો આઈ હોપ કે તમને ખબર પડી હશે this is the solution of this question ઓકે। હવે આ ક્વેશ્ચનમાં તમે જોવા જાવ તો રેશનલાઇઝેશન નો કાઈ એંધાણ દેખાતા નથી બરાબર કારણ કે અહીંયા ક્યુબ રૂટ છે અહીંયા સ્ક્વેર રૂટ છે ઓકે તો અહીંયા રેશનલાઇઝેશન ના કાઈ એંધાણ દેખાતા નથી તો આને તમે આ રીતે સોલ્વ કરી શકો કે x³ + 3x² raised to the power 1/3 minus x² - 2x raised to the power 1/2। હવે તમે આને બાયનોમિયલી એક્સપાન્ડ કરવા માંગો તો પહેલા અહીંથી x³ કોમન કાઢી લ્યો તો x³ raised to 1/3 અહીંયા આખામાંથી x કોમન નીકળી જશે and this will become 1 + 3/x ની પાવર 1/3 minus this will become 1 - 2/x raised to the power 1/2 બરાબર આ રીતનું બની જશે। હવે આને બાયનોમિયલી એક્સપાન્ડ કરશું તો આ તો binomially expand करता we will get x into 1 plus 1/3 into 3/x plus શું થઈ જશે પાછું 1/3 into 1/3 plus 1 by 2 factorial અને અહીંયા 3/x નો whole square ઓકે આ રીતના ફોર્મમાં બધું થઈ જશે। પછી માઈનસ સાઇન સાથે શું આવશે તો કે this will be 1 minus 1/2 into 2/x okay આ રીતે થઈ જશે or else you can say 1 plus 1/2 into minus 2/x okay plus થઈ જશે 1
मतलब આ શું થઈ જશે 1/2 into 1/2 plus 1 that is 3/2 upon 2 factorial અને -2 by x નો શું થઈ જશે હોલ સ્ક્વેર થઈ જશે એન્ડ ડોટ 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 આવી જશે. હવે આપણને એટલી ખબર પડે કે અહીંયા x ને જ્યારે ઇન્ફિનિટી નાખશું ત્યારે જો x ડિનોમિનેટરમાં આવતો હોય તો એ 0 થઈ જશે બરાબર, અને જો ડિનોમિનેટરમાં એક જ x આવતો હોય તો આપણે આને કટ કરીને કંઈક ફાઇનાઇટ વેલ્યુ ગોતી શકીએ. તો આ 1 અને આ 1 બે શું થઈ જાય કેન્સલ. ઓકે, હવે જ્યારે તમે x ને અંદર મોકલશો તો અહીંયા નીચે x² આવશે અને અહીંયા નીચે x² આવશે. પછી આની ફર્ધર જેટલી ટર્મ્સ હશે એમાં નીચે x³ x ની પાવર 4 એવું બધું આવશે. x ને મલ્ટીપ્લાય કરશો તો એક એક પાવર નીચે ઘટી જશે બટ નીચે તો x રહેશે બરાબર. તો ક્યાં ગાયબ થઈ જશે તો કે અહીંયા x અને x આ રીતે 3 ને 3 ગાયબ થઈ જશે અને અહીંયા આ રીતે તમે જોવા જાવ તો અહીંયા x અને ઓલો x ગાયબ થઈ જશે 2 અને -2 તો આ બાજુ પણ શું આવી જશે 1 આવી જશે. ઓકે, +1 આવી જશે. તો અહીંયાથી એક +1 આવી ગયો અને અહીંયાથી માઇનસ ઇન્ટુ -1 કરો તો આ થઈ જશે આ પણ +1 અને અપોન x આવી જશે જે આની સાથે કટ થઈ અને x કટ થઈને 2 બનાવી દેશે. બાકીની જે બધી વસ્તુ છે એને તમે એમ જોઈ શકો કે પ્લસ બધામાં સમથિંગ which is in denominator x આવશે. હવે જ્યારે આ ઇન્ફિનિટી જશે ત્યારે આખી વેલ્યુ ક્યાં જશે 0 જશે. ઓકે, તો હવે આ વેલ્યુ શું આવી જશે 2. તો આની લિમિટ આવી જશે 2. આઈ હોપ કે તમને ક્લિયરલી ખબર પડવા માંડી હશે. નેક્સ્ટ આને તમે જોવા જાવ તો આપણે x ટેન્ડિંગ ટુ 5 પ્લસ અને 5 માઇનસ ઉપર આને એક્ઝામિન કરવાનું છે. તો 5 માઇનસ ઉપર જો હું લિમિટ કાઢવાની કોશિશ કરું મતલબ x ટેન્ડ્સ ટુ 5 માઇનસ તો 5 થી જરાક ઓછું હશે એટલે આની વેલ્યુ શું હશે 4. તો ધીસ વિલ બીકમ x 4 અને ઉપર શું આવી જશે x 4 into x 5. ઓકે, હવે આપણે 5 ની જગ્યાએ શું રાખીએ છીએ તો x ની જગ્યાએ શું રાખીએ છીએ તો 5 રાખીએ છીએ. ઓકે, હવે તમે આ વસ્તુ કટ કરી શકો અને x ની જગ્યાએ 5 રાખો તો this will become 5 - 5 equal to 0. ઓકે, નેક્સ્ટ તમે જોવા જાઓ તો x ને જ્યારે આપણે 5 પ્લસ થી આપણે એને ડિનોટ કરશું તો this will become x 4 into x 5 અને 5 પ્લસ માં ગ્રેટેસ્ટ ઇન્ટિજર શું આવી જશે 5 આવી જશે એટલે આ થઈ જશે x 5 અને હવે તમે આને કટ કરીને x ની જગ્યાએ 5 નાખશો તો this will become 1. તો 5 પ્લસ ઉપર કંઈક અલગ વેલ્યુ છે 5 માઈનસ ઉપર કંઈક અલગ વેલ્યુ છે therefore we say કે limit does not exist for this question. Okay. So this limit does not exist. Okay, next તમે જોવા જાવ તો if you want to calculate this તો આમાં આપણે કરી શકીએ x + 3 into x - 3 upon mod of x - 3. Okay, હવે x + 3 into x - 3 upon mod of x - 3 બરાબર છે. હવે એને આપણે કેલ્ક્યુલેટ કરવું x is tending towards 3. હવે આ જો 3 થી મોટું હશે એટલે કે 3 પ્લસ થી આને આપણે ખોલશું તો this will open with a plus sign. તો આનો આન્સર આવી જશે x + 3 અને અહીંયા x - 3 અને x - 3 એ બંને શું થઈ જશે કટ થઈ જશે. હવે તમે 3 રાખી દો તો this will become 3 + 3 = 6. પછી જ્યારે જો આને આ x જે છે એ 3 થી નેગેટિવ સાઈડ થી એટલે કે 3 માઈનસ થી અપ્રોચ કરતું હશે તો this will open with a minus sign એટલે કે x - 3 અહીંયા x + 3 અને અહીંયા x - 3 થઈ જાય બરાબર. તો આ વસ્તુ આમ ક્લિયર થઈ જાય બરાબર. હવે જ્યારે તમે આમાં 3 નાખશો તો this will become -6. તો તમે જોઈ શકો 3 માઈનસ અને 3 પ્લસ માં અલગ અલગ વેલ્યુ આવે છે એટલે કે 6 અને -6. ઓકે, તો લિમિટ does not exist at x = 3 in this case બરાબર. આ ફંક્શનમાં x = 3 પર લિમિટ એક્ઝિસ્ટ નથી કરતી because f of 3 પ્લસ અને 3 માઈનસ ઉપર અલગ અલગ લિમિટ આવે છે. RHL અને લેફ્ટ હેન્ડ લિમિટ અને રાઈટ હેન્ડ લિમિટ એ બંને વસ્તુ અલગ છે. પછી આ ટાઈપના ક્વેશ્ચનમાં તમે કઈ રીતે ડીલ કરી શકો લેટ અસ ટ્રાય એન્ડ અન્ડરસ્ટેન્ડ. તો આપણને અત્યાર સુધી એ ખબર હશે કે x ની પાવર n -1 is equal to x - 1 into અહીંયા તમે શું કરી શકો x raised to n - 1 plus x raised to n - 2 plus x raised to n - 3 till it will go till +1 અને x ની પાવર m - 1 ને તમે લખી શકો x - 1 into x raised to m - 1 plus x raised to m - 2 plus x raised to m - 3 and so on till +1 એ રીતના તમે એને લખી શકો. અને જો આ બેનો રેશિયો લેવાનું કીધું હોય આને તમે ડિવાઈડ કરો તો x - 1 આમાંથી કાઢી શકો અને ખાલી આટલું જ વધે. તો આ કેટલી ટર્મ્સ થઈ ગયા n ટર્મ્સ થઈ ગઈ બરાબર. હવે તમે x ની જગ્યાએ 1 નાખો તો આ થઈ જશે n ટર્મ્સ અને અહીંયા તમે x ની જગ્યાએ 1 નાખો તો આ થઈ જશે m ટર્મ્સ. તો આનો જે રેશિયો છે that will be equal to n/m. ઓકે, સો આઈ હોપ કે તમને ક્લિયર થતું હશે અને સમજાતું હશે n/m આ શું કામ આવી ગયું બરાબર, આની લિમિટ શું કામ આવી ગઈ. બીજી તમે આને એવી રીતે ટ્રીટ કરી શકો કે સપોઝ હું એમ કહું કે x is tending to 1. હું સપોઝ એમ કહું x is tending to 1 and if I say x equal to 1 plus t બરાબર, if I say x equal to 1 plus t then I can say કે t is tending to 0. તો હવે x ની જગ્યાએ હું 1 plus t નાખું તો this will become 1 plus t raised to the power n minus 1 અને પછી અહીંયા શું થઈ જશે પાછું 1 plus t raised to the power m
-1 અને લિમિટ t is tending to 0. હવે આને જ્યારે ઓપન કરું છું ત્યારે થઈ જશે 1 + nc1 t આવી જશે બરાબર. પછી શું થઈ જશે પાછું 1 + nc1 t + nc2 t² and so on એમ કરતા કરતા till ncn t raised to the power n અને અહીંયા થઈ જશે -1. પછી આને પણ જ્યારે હું ઓપન કરું ત્યારે it will become 1 + mc1 t પછી mc2 t² till mcm t raised to the power m -1. આ -1 + 1 -1 + 1 કેન્સલ થઈ જશે. હવે અહીંયાથી હું t કોમન કાઢી શકીશ તો it will become nc1 + nc2 t + nc3 t² and so on till ncn t raised to the power n -1. ઓકે અને નીચે જે હું કરી શકું તો આ થઈ જશે mc1 + mc2 t બરાબર + mc3 t² till mcm t raised to the power m -1. ઓકે તો હવે આપણે t ની વેલ્યુ 0 નાખી દઈએ તો આ બધી ટર્મ્સ 0 આ બધી ટર્મ્સ એ 0 અને આન્સર શું આવી જાય n/m આવી જશે. તો આઈ હોપ કે તમને ક્લિયરલી ખબર પડી ગઈ હશે લિમિટના બધા ક્વેશ્ચન્સ જે આપણે આગળ કર્યા. ઓકે હવે આપણે આ ક્વેશ્ચન સોલ્વ કરીએ તો ઇન ધીસ યુ કેન સી કે n/n² + r છે. ઓકે n/n² + r છે. this is always मतलब 1 કરતા તો વધારે જ છે તો આપણે એમ કહી શકીએ કે this is always greater than or equal to n/n² + 1 and it is always greater than or equal to n² + n અને it is always less than or equal to n/n² + 1. ઓકે શું કામ એવું થશે કારણ કે ડિનોમિનેટર નાનામાં નાનું હશે ત્યારે શું થશે કે આ વસ્તુ મોટામાં મોટી થશે અને જેમ જેમ આ ડિનોમિનેટર વધતો જાય છે એવી રીતના આ વેલ્યુ ઘટતી જાય છે. So this may be the lowest value possible કારણ કે r જે છે n સુધી જઈ શકે છે. ઓકે તો આવી રીતના r = 1 માટે પણ this is possible. પછી r = 2 હોય તો પણ n² + 2 આમાં પણ આ રીતના આવી જશે n/n² + n અને અહીંયા પણ શું આવી જશે n/n² + 1 આવી જશે. ઓકે પછી અહીંયા પણ આ રીતે આવી જશે n/n² + 3 આ વસ્તુ પણ થઈ જશે n/n² + n અને આ પણ શું થઈ જશે n/n² + 1. તો હવે તમે કહી શકો કે હરેક ટર્મ છે એ આનાથી મોટી અને આનાથી નાની હોવાની તો એનું જે એડિશન છે એ n ટાઈમ્સ આને કરી દઈએ તો એનાથી નાનું અને n ટાઈમ્સ આને કરી દઈએ તો એનાથી મોટું જોવાનું છે. ઓકે તો આ સમેશનને જો હું p કહી દઉં તો p જે છે એ વસ્તુ જે છે એ આપણે કહી શકીએ n * જે નાનામાં નાની ટર્મ છે that is n * n² + n અને જે મોટામાં મોટી ટર્મ છે that is n * શું થઈ જશે n * n/n² + 1. ઓકે હવે આપણે જોવા જઈએ તો આ થઈ જશે n²/n² + n less than or equal to p less than or equal to n²/n² + 1. તો હવે આમાં તમે જોશો તો n² ને તમે જો n ઇન્ફિનિટી જતો હોય તો આ n² ને તમે કોમન કાઢો તો this will become 1 + 1/n અને this will also become 1/1 + 1/n². ઓકે હવે તમે n ને ઇન્ફિનિટી મોકલો તો this will also become 0 this will also become 0 તો p જે છે આ બંને લિમિટ જે છે એ 1 જાય છે અને p જે ફંક્શન છે that is lying between this limits અને આ પણ 1 જાય છે આ પણ 1 જાય છે તો p ને પણ ક્યાં જવું પડશે 1 જ જવું પડશે. સો આઈ હોપ કે તમને ક્લિયરલી ખબર પડી ગઈ હશે હું શું કહેવા માંગુ છું. ઓકે નેક્સ્ટ આપણે જોઈએ કે આપણા ઓલરેડી ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન્સ વાળું છે એ કરી લીધું. ખાસ ધ્યાન રાખવાનું sin x/x 1 ને લેફ્ટ હેન્ડ સાઈડ થી અપ્રોચ કરશે મતલબ કે એનો ગ્રેટેસ્ટ ઇન્ટીજર 0 થશે અને tan x/x રાઈટ હેન્ડ સાઈડ થી અપ્રોચ કરશે મતલબ એનો ગ્રેટેસ્ટ ઇન્ટીજર 1 ને અપ્રોચ કરશે બરાબર 1 આ થઈ જશે. ઓકે સો આઈ હોપ કે તમને એ વસ્તુ ક્લિયર થઈ ગઈ છે. નેક્સ્ટ આ ક્વેશ્ચન્સ જે છે એ આપણે ઓલરેડી કરી લીધા. ધીસ ઇઝ ધ લિમિટ ધેટ યુ હેવ ટુ રિમેમ્બર. ઓકે તો આ લિમિટ આપણે યાદ રાખવાની છે. નેક્સ્ટ આપણે આ ક્વેશ્ચન કરવો હોય તો કેવી રીતના કરી શકીએ what we can do is આપણે એમ કરી શકીએ 1/cos 5x upon હવે મારે શું જોઈએ છે મને ખબર છે જો આ ફંક્શન જે અહીંયા છે એ જ ફંક્શનનો સ્ક્વેર અહીંયા હોવો જોઈએ તો જ આ થઈ શકે બરાબર. હવે મને ખબર છે અહીંયા 5x છે તો નીચે શું જોશે 25x² જોશે. શું જોશે 25x². તો મેં શું કર્યું 25x² થી ડિવાઈડ અને 25x² થી શું કરી નાખ્યું મલ્ટીપ્લાય કરી નાખ્યું ને નીચે 3x² રાખી લીધો. હવે આની વેલ્યુ આપણને ખબર પડી ગઈ 1/2 થઈ જશે આની વેલ્યુ થઈ જશે x² કટ અને 25/3 થઈ જશે તો ફાઇનલી આની વેલ્યુ થઈ જશે 25/6. ઓકે તો આપણે આ સમજી શકીએ આની વેલ્યુ 25/6 શું કામ થઈ ગઈ. ઓકે પછી આપણે આગળ પાછું આને રેશનલાઇઝ કરીએ તો this will become 10x - sin x બરાબર અને નીચે થઈ જશે x³ અને નીચે આવી જશે √1 + 10x + √1 + sin x. ઓકે આ રીતના આપણે આને લખી શકીએ.
હવે આ tan x sin x છે એમાંથી જો હું sin x કોમન કાઢી લઉં, શું કાઢી લઉં? આ લગભગ ક્લાસમાં આપણે કર્યો હતો. sin x કોમન કાઢું અને અહીંયા 1 cos x upon cos x into x cube એવી રીતના રાખું અને અહીંયા નીચે કરી નાખું રૂટ અંડર પ્લસ રૂટ અંડર એવી રીતના રાખી દઉં. તો હવે હું એમ કરી શકું આ એક x આને આપી દઉં, એક x સ્ક્વેર આને આપી દઉં, તો આ આખાની વેલ્યુ શું થઈ જશે? 1/2. પછી આ 0 cos x is tending to 0, તો આની વેલ્યુ શું થઈ જશે? 1. તો આ 1/2 into આની અંદર પણ તમે 0 નાખશો, આની અંદર પણ 0 નાખશો, તો આ 1 + 1 પાછું શું થઈ જશે? 2. તો 1/2 into 2 એટલે કે આખી વેલ્યુ શું થઈ જશે? 1/4. સો આઈ હોપ કે તમને આ પણ ક્લિયર થઈ ગયું હશે. પછી આમાં if I want to say x is tending to 1, તો જો જ્યારે પણ એવું થાય કે x is tending to some limit, તો આપણે બેસ્ટ વસ્તુ કરી શકીએ, બીકોઝ આપણે x is tending to 0 વાળી ઘણી લિમિટ આપણને યાદ છે. તો આપણે એક કામ કરી શકીએ, x ને રાખી દઈએ t + 1. શું નાખી દઈએ? t + 1. now if x is tending to 1, then t is tending to 0. આપણે એમ કહી શકીએ. તો જ્યાં જ્યાં x દેખાય ત્યાં t + 1 નાખી દઈએ અને પછી એને શું કહી શકીએ? લિમિટ t tending to 0. તો પહેલા આને ફેક્ટરાઇઝ કરી શકીએ, આપણને ખબર પડે કે અહીંયા x - 1 આનો ફેક્ટર છે. તો આપણે એમ કરી શકીએ this is x - 1 into x² - x² અહીંયા આપેલું છે. તો આપણે શું કરવું પડશે? પ્લસ x² જોશે, પ્લસ 2x² જોશે, કારણ કે અહીંયા પ્લસ x² જોઈએ છે આપણે. તો અહીંયા થઈ જશે પ્લસ 2x. ઓકે, માઇનસ 2x આપેલું છે, માઇનસ 2x, તો પછી અહીંયા પ્લસ 2 કરવું પડશે અને માઇનસ 2 સાથે આ રીતે તમે એને લખી શકો. અને નીચે શું થઈ જશે? તો કે sin of x - 1 એ રીતના થઈ જશે. હવે તમે એને t માં કન્વર્ટ કરો તો this will become t, કારણ કે x - 1 ની વેલ્યુ t થઈ જશે. અહીંયા થઈ જશે t + 1 નો સ્ક્વેર પ્લસ 2 into t + 1 અને પ્લસ શું થઈ જશે? 2 અપોન થઈ જશે sin t. તો આ થઈ ગયું sin t અને લિમિટ t ટેન્ડ્સ ટુ 0. ઓકે, તો હવે થઈ જશે લિમિટ t ટેન્ડ્સ ટુ 0 માં t upon sin t એટલે કે 1 થઈ જાય અને t ને તમે 0 નાખો તો 1 + 2 + 2, તો આની વેલ્યુ શું થઈ જાય? 2 + 2 4, 4 + 1 5. તો આનો આન્સર ઈઝીલી શું આવી જાય? 5 આવી જાય. ઓકે, આઈ હોપ કે તમને ક્લિયર થઈ ગયું હશે. પછી અહીંયા જ્યારે આપણે x ટેન્ડ્સ ટુ 1 નાખવાનું છે તો ત્યારે આપણે જોઈએ કે શું વેલ્યુ આવે છે. ઓકે, તો લેટ અસ ટ્રાય એન્ડ અન્ડરસ્ટેન્ડ. અને x ની વેલ્યુ જો હું t + 1 નાખી દઉં તો આ કેવી રીતે બિહેવ કરે છે? લેટ અસ સી ધેટ. તો 1 - x છે તો એને તમે શું લખી શકો અહીંયા બહાર જ? તો કે 1 - t + 1 લખી શકીએ, બરાબર. આને એવી રીતે લખી દીધું. અને 10 ની અંદર શું લખવાનું થાય? તો કે 10 ની અંદર π/2 અને આને શું નાખી દીધું? t + 1 નાખી દીધું. ઓકે, અને લિમિટ t is tending to 0 એ રીતના આપણે કહી શકીએ. હવે 1 - t - 1, 1 - 1 શું થઈ ગયું? 0. તો આ થઈ જશે -t અને આ અંદર આવી જશે tan of π/2 plus π/2, બરાબર, એવી રીતના થઈ જશે. હવે tan of π/2 plus πt/2 છે, બરાબર. તો એને આપણે કેમ કહી શકીએ? તો કે tan π/2 plus થીટા પૂછે છે. તો tan π/2 plus થીટા આપણને બધાને ખબર છે is equal to -cot થીટા. ઓકે, તો આ થઈ જાય -t into -cot πt/2. યસ, આ રીતના થઈ જશે. ઓકે, અને આ જે છે માઈનસ માઈનસ શું થઈ જશે? અહીંયા પ્લસ અને this will become tan upon tan πt/2. ઓકે, અને લિમિટ t is tending to 0. હવે πt/2 જોતું હોય તો અહીંયા πt/2 અને અહીંયા π/2 થી આપણે શું કરી શકીએ? ડિવાઇડ મલ્ટીપ્લાય. now if this is tending to 0, this is also tending to 0 અને આપણે કહી શકીએ tan π/2 मतलब x upon tan x, when x tends to 0 this will become 1. તો આ આખી વેલ્યુ આની થઈ જશે 2/π. આઈ હોપ કે તમને ક્લિયરલી ખબર પડી જતી હશે. આનો આન્સર શું આવી જશે? 2/π આવી જશે. ઓકે, સો આઈ હોપ કે તમને ક્લિયરલી ખ્યાલ આવી જતો હશે. લેટ અસ ગો ટુ ધ નેક્સ્ટ પાર્ટ. નેક્સ્ટ પાર્ટ ઇઝ વેરી ક્રુશિયલ, બરાબર. આને તમે કઈ રીતે ડીલ કરી શકો? લેટ અસ ટ્રાય એન્ડ અન્ડરસ્ટેન્ડ ધેટ. ઓકે, પછી આપણે જોઈ લેશું કે આમાં શું મિસ્ટેક તમે કરી શકો. ઓકે, તો જેમ કે આને તમારે સોલ્વ કરવું હોય તો what you can do is 1 - cos x આપણને ખબર છે અહીંયા આમ આપેલું છે. ઓકે, પછી અહીંયા રૂટ અંડર cos x ની સાથે રૂટ અંડર મલ્ટીપ્લાય કરેલું છે. લેટ મી જસ્ટ રાઇટ એન્ડ કરેક્ટ. તો આને આપણે સૌથી પહેલા રેશનલાઇઝ કરી લઈએ. તો this will become 1 - cos square x અને આ રૂટ ઓફ cos 2x નો સ્ક્વેર કરીશ તો cos 2x થઈ જશે, જેને હું લખી શકું 2 cos square x - 1 અને પછી ડિનોમિનેટરમાં કરી નાખું x સ્ક્વેર. તો ફાઇનલી આ વસ્તુ થઈ જશે 2 cos square x into cos square x એટલે કે -2 cos x raised to the power 4, બરાબર. અને પછી જ્યારે આ વસ્તુ આની સાથે અંદર જશે તો this will become plus cos square x અને પછી પાછું +1 તો આવી જ જશે. હવે આપણને ખબર છે cos square equal to 1 નાખશું તો આપણે અહીંયા શું બની જશે? અહીંયા આ વસ્તુ 0 થઈ જશે એટલે cos square -1 આનો શું થઈ ગયો? રૂટ. ઓકે, અને પછી આપણે નીચે ડિનોમિનેટરમાં આને રેશનલાઇઝ કર્યું છે તો અહીંયા આવી ગયું હશે 1 + cos x અને રૂટ cos 2x. ઓકે, આ રીતના ફોર્મમાં આવી ગયું હશે. પછી આપણે આને અહીંયાથી માઈનસ કોમન કાઢી લઈએ તો this will become -2 cos
x raised to the power 4 minus cos square x અને minus 1 upon અહીંયા શું થઈ જશે x square અને અહીંયા 1 plus cos x અને અહીંયા શું થઈ જશે root under cos 2x ઓકે સો આઈ હોપ કે તમને ખબર પડતી હશે હું શું કરું છું પછી અહીંયાથી તમે cos square x minus 1 કોમન કાઢી શકો તો અહીંયા આવી જશે cos square x minus 1 બરાબર એને કોમન કાઢશો તો અહીંયા મારે cos square ની સાથે શું મલ્ટીપ્લાય કરું તો 2 cos x raised to the power 4 થાય તો કે 2 cos square x ઓકે પછી આ 2 cos square x પાછું અહીંયા કરું તો -2 cos square x થઈ જાય એને +1 કરી નાખું તો આ રીતના હું આને ફેક્ટરાઇઝ કરી શકું this will become x square અને આ 1 cos x અને રૂટ અંડર શું થઈ જશે cos 2x ઓકે તો આ રીતના આપણે લખી શકીએ હવે x ની વેલ્યુ જ્યારે આપણે 0 પુટ કરીએ તો 1 cos square x એટલે sin square x થઈ જાય sin square x upon x square sin square x upon x square તો આ શું થઈ જાય 1 ને ટેન્ડ કરે ને આ આખી વસ્તુ શું થઈ ગઈ 1 હવે તમે x ને 0 નાખો તો this is 2 + 1 3 અને આ થઈ જશે 1 + 1 2 એટલે કે આનો આન્સર આવી જશે 3/2 તો આઈ હોપ કે તમને ક્લિયર થઈ ગયું હશે આનો આન્સર 3/2 કઈ રીતે આવે ઓકે હવે નેક્સ્ટ આપણે આને સોલ્વ કરવાનો છે તો આને આપણે એમ જોઈ શકીએ this is 1 cos ની અંદર જે વેલ્યુ આવેલી છે એનો સ્ક્વેર જોઈએ નીચે તો આપણે કહી શકીએ કે this is equal to 1/2 બરાબર તો આ જે છે એનો સ્ક્વેર આપણે જસ્ટ નીચે લખી નાખીએ બીકોઝ જો પાછું આમાં શું જવું છે ટેન્ડ પણ કરવું જોઈએ એટલે x ટેન્ડિંગ ટુ 0 તો cos x ટેન્ડ્સ ટુ 1 અને 1 - 1 ટેન્ડ્સ ટુ 0 તો આ 1 - cos ટેન્ડિંગ ટુ 0 અને એ જે 0 ટેન્ડ કરે છે જે ફંક્શન એ ફંક્શનનો પાછો સ્ક્વેર નીચે હોવો જોઈએ તો this becomes 1 - cos x નો સ્ક્વેર અને 1 - cos x નો સ્ક્વેર પાછો આપણે ડિવાઈડ અને મલ્ટીપ્લાય કરી દઈએ તો અહીંયા ડિવાઈડ બાય x કરીને આનો શું લખી શકો તમે હોલ સ્ક્વેર લખી શકો બરાબર હવે યુ કેન સે કે હવે આની જ્યારે લિમિટ લગાડશું આપણે x is tending to 0 ત્યારે આપણે જોઈ શકું this function ઉપર નીચે અને અહીંયા this function પણ ઉપર નીચે બરાબર તો આપણે આની વેલ્યુ 1/2 અને આની વેલ્યુ 1/4 લખી શકશું એટલે થઈ જશે 1/8 આઈ હોપ કે તમને ક્લિયર થતું હશે હું શું કહેવા માંગુ બરાબર હવે આમાં એક મેઇન મિસ્ટેક કરતા હોય છે એ આપણે અવોઇડ કરવાની છે શું મિસ્ટેક થાય કે સર x ટેન્ડિંગ ટુ 0 છે તો પહેલા જ આપણે અહીંયા x ની વેલ્યુ 0 નાખી દીધી અને 1 - x upon x સ્ક્વેર કાઢીને અને શું કહી દીધું આને કે ભાઈ આ રીતના છે હવે આની લિમિટ આપણે ઇવેલ્યુએટ કરી દીધી સો ધીસ ઇઝ રોંગ બીકોઝ જ્યારે આપણે લિમિટ લગાડીએ ત્યારે આખા એક્સપ્રેશન ઉપર એક સાથે લિમિટ લાગે એવું ના થાય કે આને આપણે 0 પુટ કરી દીધો આનો આન્સર કાઢી લીધો હવે પછી જે વધ્યું એની ઉપર લિમિટ લગાડો બરાબર ધેટ ઇઝ નોટ પ્રેક્ટિકલી પોસિબલ પછી અહીંયા આપણે જેમ કે અહીંયા x ટેન્ડિંગ ટુ 0 ભલે આ ફંક્શન ટેન્ડિંગ ટુ 0 છે બટ તમે જ્યારે અહીંયા ડિવાઇડ બાય x સ્ક્વેર કરી તો તમે આની લિમિટ ઓલરેડી કેલ્ક્યુલેટ કરી લીધી આની વેલ્યુ x ટેન્ડિંગ ટુ 0 ઉપર 1/2 છે બરાબર બટ તમે આને શું કહી દીધું અત્યારે જ આને 1/2 ને ઇક્વલ કહી દીધું હવે જો આપણે જ્યારે લિમિટ લખીએ ત્યારે લિમિટ આપણે લખીએ x ટેન્ડ્સ ટુ 0 ઓકે તો x ટેન્ડ્સ ટુ 0 હોય ત્યારે આ 1/2 છે પણ આને આપણે ઇક્વલ ટુ 1/2 પહેલા જ માની લીધું અને પછી લિમિટ x ટેન્ડ્સ ટુ 0 લગાડ્યો સો ધીસ ઇઝ નોટ પ્રેક્ટિકલી પોસિબલ જ્યારે f ની અંદર g of x હોય અને લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માં g of x ની વેલ્યુ જો l જતી હોય તો તમે આને f of l ન પુટ કરી શકો બરાબર તમે ટોટલી ડાયરેક્ટલી લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 0 એમ લગાડી શકો સો પ્લીઝ બી કેરફુલ અબાઉટ ઇટ ઓકે તો તમે આને લિમિટ ન લગાડો તમે આખા એક્સપ્રેશન ઉપર ડાયરેક્ટ લિમિટ લગાડી શકો તો એટલા માટે આપણે લાસ્ટમાં જે આપણે એક્ઝામ્પલ કર્યું એ રીતના આને કરવાનું રહેશે ઓકે ભલે તમે આમ કરશો તો આન્સર તમારો સેમ કદાચ આવી પણ જશે બટ ધ મેથડ ઇઝ રોંગ ઓકે સો પ્લીઝ બી કેરફુલ એવું નહીં કરવાનું ફંક્શન ની અંદર લિમિટ લગાડી દીધી પછી બાર પાછી લિમિટ લગાડી એમ લિમિટ આખા એક્સપ્રેશન સાથે એક જ વારમાં લાગશે ઓકે એ રીતના આપણે એને કરવાનું અને મલ્ટીપ્લિકેશનમાં એવું ચાલે બીકોઝ 5 ફંડામેન્ટલ રૂલ્સ તો મેં શીખવાડ્યું છે કે મલ્ટીપ્લિકેશનમાં તમે એવી રીતે મલ્ટીપ્લાય કરો બીકોઝ એક્સપ્રેશન આખું કન્વર્ટ થઈને જો મલ્ટીપ્લિકેશનમાં હશે તો પહેલા લિમિટ લગાડી કે પછી લિમિટ લગાડી એ મલ્ટીપ્લાય થયેલું સેમ જ રહેશે ઓકે એટલા માટે તમે કરી શકો હવે જેમ કે આ લિમિટ આપણે એનાલાઇઝ કરવી હોય તો when x tends to 0 ત્યારે x જ્યારે 0 ને ટેન્ડ કરશે ત્યારે x by sin x મને ખબર છે ક્યાં ટેન્ડ કરશે 1 ને ટેન્ડ કરશે cos 1 by x જે છે હવે x ની વેલ્યુ 1 by x ની વેલ્યુ કંઈક ઇન્ફાઇનાઇટ હશે બટ આનું આઉટપુટ હશે તો -1 to 1 ની વચ્ચે અને it will be a finite quantity તો this is some constant k this will be multiplied to 1 અને પછી પાછું x મલ્ટીપ્લાય થાય છે તો આખી વેલ્યુ જે છે ક્યાં અપ્રોચ કરશે 0 ને અપ્રોચ કરશે બરાબર બીકોઝ આ બધું મેનિપ્યુલેટ થતા it is multiplying with x અને x અહીં રહી છે ને x 0 ને અપ્રોચ કરશે તો આખી વેલ્યુ પણ 0 ને અપ્રોચ કરશે એ જ રીતે sin 1 by x લેશો તો પણ this is also approaching infinity sin infinity એટલે there will be some value which is lying between -1 to 1 બરાબર there will be some value which is lying between -1 to 1 okay અને તો આ -1 to 1 છે તો આ k છે હવે x upon sin x પાછું 1 જાય છે તો k into 1 into x તો આખી વેલ્યુ ક્યાં વઈ જશે 0 વઈ જશે બરાબર તો આપણે ધ્યાનમાં રાખવાનું છે કે લિમિટ ઓફ ધીસ થિંગ્સ આર 0
સો આઈ હોપ કે તમને ક્લિયરલી ખબર પડી ગઈ હશે બરાબર. હવે આને આપણે મેનિપ્યુલેટ કરવું હોય તો પહેલા રેશનલાઇઝ કરી નાખીએ. સો ધીસ વિલ બીકમ 1 પ્લસ, તો આને આપણે રેશનલાઇઝ કરશું તો ધીસ વિલ બીકમ 1 પ્લસ x sin x, શું આવી જશે 1 પ્લસ x sin x માઇનસ રૂટ અંડર cos 2x નો સ્ક્વેર કરશો તો cos 2x અને આ થઈ જશે 1 માઇનસ 2 sin square x. ઓકે, સો આઈ હોપ તમને ક્લિયર થતું હશે. આ એવી રીતના થઈ જશે અને નીચે શું આવી જશે tan સ્ક્વેર x બાય 2, tan સ્ક્વેર x બાય 2 અને પછી આને પાછું મલ્ટીપ્લાય કરશો તો આ થઈ જશે 1 પ્લસ x sin x બરાબર પ્લસ રૂટ અંડર શું આવી જશે અહીંયા cos 2x આવી જશે. તો આ રીતના તમે આને લખી શકો. પછી અહીંયા 1 અને -1 આ કટ થઈ જાય અને ફાઇનલી આ વસ્તુ થઈ જશે x sin x પ્લસ 2 sin square x બરાબર અને પછી આ થઈ જશે ડિવિઝનમાં tan square x by 2. ઓકે, શું થઈ જશે tan square x by 2 અને આ થઈ જશે રૂટ અંડર 1 પ્લસ x sin x. ઓકે, અને પછી થઈ જશે રૂટ અંડર cos 2x. ઓકે, તો આ રીતના થઈ શકે. હવે અહીંયાથી તમે sin x કોમન કાઢી અને પછી મેનિપ્યુલેટ કરી શકો. લેટ અસ ટ્રાય એન્ડ ડુ ધેટ. તો sin x તમે અહીંયાથી કોમન કાઢો તો ધીસ વિલ બીકમ sin x આ બહાર આવી જશે અને અંદર બની જશે x plus 2 sin x. ઓકે, આ શું બની જશે x plus 2 sin x અને નીચે જે છે it will become tan square x by 2 છે. તો tan square x by 2 આપણને ખબર જ છે. તો આ બધી વસ્તુ x ના ફોર્મમાં છે, બધી વસ્તુ x ના ફોર્મમાં છે. તો કાં તો બધા x ને x by 2 ના ફોર્મમાં કન્વર્ટ કરો અને કાં તો બધા x by 2 ને x ના ફોર્મમાં કન્વર્ટ કરો બરાબર. એવું શું કામ કરવું જોઈએ? હવે અહીંયા હું સર આને પણ x by 2 ના ફોર્મમાં કન્વર્ટ કરી શકાય, બટ આને x by 2 માં કરી શકાય પછી આને x by 2 માં કેમ કરત અને આને પણ x by 2 માં કન્વર્ટ કરવા માટે કંઈક અંદર વેલ્યુ વધત ને એવું બધું થાય. તો ઇટ ઇઝ બેટર કે હું આ જે વસ્તુ જે છે એને હું x માં કન્વર્ટ કરી લઉં. તો આપણે એમ જાણી શકીએ કે આપણને ખબર છે cos x ની વેલ્યુ 1 minus tan square theta upon મતલબ cos 2x ની વેલ્યુ 1 minus tan square theta upon 1 plus tan square theta હોય તો આપણે એને ઇન્ટરચેન્જ કરી અને tan square x by 2 ની વેલ્યુ આપણે ડાયરેક્ટલી લખી શકીએ 1 minus cos x upon શું થઈ જશે 1 plus cos x. ઓકે, તો આ રીતના આપણે અહીંયા લખી શકીએ બરાબર. તો આ રીતના આપણે અહીંયા લખી નાખીએ અને this will become root under 1 plus x sin x બરાબર અને પ્લસ શું થઈ જશે રૂટ અંડર cos 2x. હવે આને કેમ મેનિપ્યુલેટ કરવું? લેટ અસ સી ધેટ. ઓકે, તો આપણે અહીંયા એને ધ્યાનથી સમજીએ કે આ શું કહેવા માંગે છે. ઓકે, તો આને આપણે ઇરેઝ કરી નાખીએ અને પછી થઈ જશે શું વસ્તુ? તો કે વી કેન સી હિયર તો આપણે શું કરી શકશું પછી અહીંયા this sin x અને અહીંયા નીચે શું થઈ જશે 1 minus cos x બરાબર. હવે 1 minus cos x થઈ ગયું, ઉપર અહીંયા ચડી ગયું 1 plus cos x. ઓકે, અને અહીંયા હવે સાઈડમાં આવી જશે x plus 2 sin x. શું આવી જશે x plus 2 sin x અને નીચે અહીંયા થઈ જશે રૂટ અંડર 1 plus x sin x બરાબર અને પ્લસ થઈ જશે રૂટ અંડર cos 2x. હવે આને તમે કઈ રીતે મેનિપ્યુલેટ કરી શકો? તમે અહીંયાથી પહેલા તો x કોમન કાઢી શકો. તો x કોમન કાઢો તો અહીંયા શું થઈ જશે આ આવી જશે અને અહીંયા sin x by x આવી જશે. ઓકે, પછી આપણે એવું કરી શકીએ કે આને તમે પાછું ઉપર નીચે x થી મલ્ટીપ્લાય કરી દો તો this will become this. ઓકે, તો sin x by x ની વેલ્યુ શું આવી જશે 1 1 minus cos x by x square ની વેલ્યુ શું આવી જશે 2 આવી જશે. તો અહીંયા કારણ કે આની વેલ્યુ 1 by 2 થઈ જાય તો this will become 2 into આને 0 નાખો તો 1 plus 1 પાછું થઈ જશે 2 બરાબર. પછી આ sin x by x ની વેલ્યુ શું થઈ ગઈ 1 થઈ ગઈ તો this will become 3 અને નીચે જે વેલ્યુ આવે છે this will become 2. તો ફાઇનલી આ આખાની વેલ્યુ શું આવી જશે 6 આવી જશે. સો આઈ હોપ કે તમને સમજાણું હશે. મેં એક સાથે લિમિટ લગાડી. ઓકે, દરેક ક્વેશ્ચનમાં તમે જ્યારે મેનિપ્યુલેટ કરો ત્યારે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 હંમેશા લાસ્ટમાં લગાડો બરાબર. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 હંમેશા લાસ્ટમાં લગાડો. એવું નહીં કરવાનું કે ફંક્શનની અંદર પહેલા લિમિટ લગાડી દીધી ને પછી એને મેનિપ્યુલેટ કરીને વળી પાછી લિમિટ લગાડી. ઓકે, લિમિટ હંમેશા લાસ્ટમાં લાગે. ઓકે, જેમ કે આ ક્વેશ્ચન છે આમાં તમે કેમ કરી શકો? આમાં તમે બેસ્ટ વસ્તુ એ કરી શકો કે sin of a plus 2x minus sin of a plus x એવી રીતના કરી શકો બરાબર. અને પછી પાછું માઇનસ sin of a plus x અને પ્લસ શું કરી શકો sin a કરી શકો. જ્યારે તમે આને મેનિપ્યુલેટ કરશો ત્યારે sin c minus sin d અહીંયા sin c minus sin d લગાડશો તો કંઈક કોમન આવશે અને પછી તમે upon x square હશે તો એને તમે મેનિપ્યુલેટ કરી શકો. સેમ રીતે આમાં પણ તમારે ટ્રાય કરવાનું છે. So I want you all કે હવે અહીંયાથી તમે પાછું હોમવર્કમાં એકવાર તમારી રીતે ટ્રાય કરો. આ પણ તમે હોમવર્કમાં ટ્રાય કરો. ધીઝ આર વેરી ઈઝી. આનો આન્સર પણ તમને ઈઝીલી મળી જશે. ઓકે, પછી આ ક્વેશ્ચન્સ પણ આઈ વોન્ટ યુ ઓલ ટુ ટ્રાય ઇન હોમવર્ક. ટ્રિગ્નોમેટ્રી વાળા બધા ક્વેશ્ચન્સ છે એ એકવાર હજી ટ્રાય કરવાનું તમને કહીશ. ઓકે,
So I want you all to try these all things in homework. હવે આપણે આગળ નેક્સ્ટ લિમિટ આઇડેન્ટિફિકેશન ઉપર જાય. તો અત્યારે આપણે શીખ્યું કે ભાઈ ટ્રિગ્નોમેટ્રીનું પણ લિમિટ કાઢી શકીએ. હવે આપણે જ્યારે એક્સપોનેન્શિયલ ફંક્શનને આગળ એની લિમિટ કાઢવા માટે વાત કરશું ત્યારે એની પહેલા આપણે એક ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ ભણીએ, ધેટ ઇઝ એક્સપાન્શન ઇન પોલિનોમિયલ ફોર્મ. ઓકે, તો આપણે જોઈએ કે એક્સપાન્શન દરેક ફંક્શનને આપણે કઈ રીતે એક્સપાન્ડ કરી શકીએ. ઓકે, સો લેટ અસ સી ધેટ. તો આ બધી લિમિટ ઇવેલ્યુએટ કરવા માટે આપણે થોડું ઘણું મેક્લોરિયન સિરીઝ જેવું લગાડવું પડશે, બરાબર. આ મેક્લોરિયન સિરીઝ તમારા સિલેબસમાં નથી, બટ આનો યુઝ જે છે એનાથી ફંક્શન્સ ટૂંકમાં ઘણી બધી વસ્તુ ઈઝી થઈ જાય. તમારા સિલેબસમાં ખાલી એક્સપાન્શન જ છે, પણ આ એક્સપાન્શનનું બેઝિક છે મેક્લોરિયન સિરીઝ, બરાબર. અને મેક્લોરિયન સિરીઝ તમે બીટેકના ફર્સ્ટ યરમાં ભણશો. બટ સિરીઝ આપણને ખબર હોય તો આપણે કોઈ પણ ફંક્શનનું એક્સપાન્શન કરી શકીએ. ફંક્શન્સના એક્સપાન્શન આપણે યાદ તો રાખવાના જ છે, બટ કોઈ પણ જનરલાઇઝ ફંક્શન હોય એને તમે આવી રીતના ફોર્મમાં પોલિનોમિયલ ફોર્મમાં એક્સપાન્ડ કરી શકો. કઈ રીતે એક્સપાન્ડ કરી શકો એને એકવાર સમજી લઈએ, પછી તમે દરેક ફંક્શનને આ રીતે એક્સપાન્ડ કરી અને એનું એક્સપાન્શન લખી શકો. અને એ એક્સપાન્શન લખવાથી લિમિટ બહુ ઇઝીલી ઇવેલ્યુએટ થઈ જાય છે. ઓકે, સો લેટ અસ સી કઈ રીતે એને કરી શકીએ. તો આપણે અહીંયા સમજી શકીએ કે f of x equal to કોઈ પણ ફંક્શન f of x ને તમે આ સિરીઝના ફોર્મમાં લખી શકો. અને this is infinite series, બરાબર. this is an infinite series મતલબ આ ચાલતી જ રહેશે, it will never end. ઓકે, સો આ રીતના તમે આને લખી શકો. કઈ રીતના કરી શકો? લેટ અસ અન્ડરસ્ટેન્ડ ધેટ કે this n means કે nth differentiation. શું મીન કરે છે? nth differentiation. n ફેક્ટોરિયલ આપણને ખબર છે અને x raised to the power n. તો પહેલા હું જ્યારે n ને 0 નાખીશ ત્યારે શું હશે? એકેય વાર ડિફરન્શિએટ નહીં કર્યું હોય તો f of 0 upon n 0 ફેક્ટોરિયલ એટલે 1. તો પહેલી ટર્મ આવી ગઈ f of 0. નેક્સ્ટ ટર્મ આવી જશે n એટલે કે 1, એટલે એકવાર ડિફરન્શિએટ કરો અને 0 વેલ્યુ નાખો એટલે કે f dash 0 અને અહીંયા નીચે 1 ફેક્ટોરિયલ અને x ની પાવર પણ 1. પછી બે વાર ડિફરન્શિએટ કરીને x ની જગ્યાએ 0 નાખો by 2 ફેક્ટોરિયલ into x2. પછી ત્રણ વાર ડિફરન્શિએટ કરી by 3 ફેક્ટોરિયલ into x3, બરાબર. અને ડિફરન્શિએટ કરીને પછી શું નાખો? 0 નાખો. જેમ કે મારે e ની પાવર x નું એક્સપાન્શન કરવું હોય તો મેં પહેલા મારે e ની પાવર 0 લખવાનું, that is 1. પછી e ની પાવર x ને હું એકવાર ડિફરન્શિએટ કરું તો શું થઈ જાય? e ની પાવર x જ થઈ જાય અને અહીંયા x અને upon 1 ફેક્ટોરિયલ. ઓકે, હવે x ની જગ્યાએ શું નાખવાનું? 0, એટલે શું થઈ જશે? 1. પછી e ની પાવર x અને upon શું થઈ જાય? 2 ફેક્ટોરિયલ, બીકોઝ આનું પણ હજી ડિફરન્શિએશન કરવાનું એટલે e ની પાવર x જ રહે અને અહીંયા થઈ જશે x2. તો આ રીતના e ની પાવર x નું આખે આખું આપણે જે છે એ શું લઈ શકીએ? આપણે આખે આખું આનું એક્સપાન્શન કરી શકીએ, બરાબર. તો હવે e ની પાવર x નું એક્સપાન્શન મને ખબર છે. ઓકે, તો હવે હું આને કઈ રીતે ડીલ કરી શકું એને આપણે ધ્યાનથી સમજીએ. તો e ની પાવર x નું એક્સપાન્શન મને અહીંયા ખબર પડી ગઈ. this is 1 plus x upon 1 factorial, x square by 2 factorial, x cube by 3 factorial, x raised to 4 by 4 factorial. તો આને હું લખી શકું e ની પાવર x minus 1 divided by x is equal to, બરાબર. e ની પાવર x minus 1 એટલે આ વયું ગયું, divided by x એટલે આ થઈ ગયું 1 plus x by 2 factorial plus x square by 3 factorial and so on આવતું જશે. હવે જો હું એમ કહું કે લિમિટ x is tending to 0 તો આ વસ્તુ જે છે ક્યાં અપ્રોચ કરશે? તો કે આ વસ્તુ 1 ઉપર અપ્રોચ કરશે, બરાબર. કારણ કે આ બધી વસ્તુ તો ક્યાં અપ્રોચ કરશે? 0 ઉપર અપ્રોચ કરશે, બરાબર. આ વસ્તુના વસ્તુ ઇક્વલ છે, x ને તમે 0 લઈ જાઓ તો આની વેલ્યુ શું આવી જશે? 1 આવી જશે. તો આપણને હવે ખબર પડી ગઈ કે લિમિટ x tends to 0 e ની પાવર x minus 1 upon x equal to શું થાય છે? 1 થાય છે. તો આઈ હોપ કે તમને ક્લિયર થવા માંડ્યું હું શું કહેવા માંગુ છું. ઓકે, તો આ વેલ્યુ શું થવા માંડી? 1 થવા માંડી. તો તમને કદાચ એમ કીધું હોય કે a raised to the power x minus 1 upon x. હવે એને તમે અહીંયા તમે x ની જગ્યાએ 0 નાખો તો a raised to the power 0 is 1, બરાબર. 1 minus 1 0 અને અહીંયા નીચે 0. તો this is creating an indeterminate form. તો આપણે એને શું લખી શકીએ? e raised to the power x ln a. શું લખી શકીએ? e raised to the power x ln a minus 1 upon x. હવે હું x ને અહીંયા ln a થી ડિવાઇડ મલ્ટીપ્લાય કરી દઉં તો અહીંયા થઈ જાય e raised to the power x ln a upon x ln a મતલબ e raised to the power t minus 1 upon t. So this way if this limit x is tending to 0 then this will also tend to 1 અને આની લિમિટ શું આવી જશે? ln a. I hope કે તમને ક્લિયરલી સમજાતું હશે. અહીંયા કદાચ તમને પૂછ્યું હોય 2 raised to the power x minus 1 upon x and limit x is tending to 0 તો આપણે આને લખી શકીએ ln 2 લખી શકીએ, બરાબર. I hope કે તમને ક્લિયરલી ખ્યાલ આવતો હશે હું શું કહેવા માંગુ છું, બરાબર. આને ખાસ તમારે યાદ રાખવાનું, આવી રીતે આને સોલ્વ કરવાનું છે. So I leave it upon you to solve the questions from this way. અહીંયાથી તમે સોલ્વ કરી અને તમારી રીતે એકવાર ટ્રાય કરો અને you have to solve till the next indeterminate form, that is 1 raised to the power infinity, બરાબર. ત્યાં સુધી બધા જ ક્વેશ્ચન જે છે તમારી શીટમાં આપેલા છે. You have to try and solve it. Okay.
હું તમને દર વખતે એમ કરીશ એક ક્લાસમાં કોન્સેપ્ટ કહી દઈશ, એના ઉપર તમારે તમારી રીતે મગજ ચલાવીને જવાનું, બરાબર. નેક્સ્ટ ક્લાસમાં આપણે આ બધા સોલ્વ કરશું અને નેક્સ્ટ પાછું હજી એક કોન્સેપ્ટ લઈ લઈશું. ઓકે, બીજી એક વસ્તુ પણ મારે તમને રિમાઇન્ડ કરાવવી છે કે આ રીતે તમને જો આ મેક્લોરિયન સિરીઝ ખબર છે તો તમે sin x નું એક્સપાન્શન પણ કરી શકો. કઈ રીતે કરી શકો? સર sin x ને પહેલા 0 નાખો તો this become 0. પછી શું કરી શકો? એકવાર ડિફરન્શિએટ કરીને 0 નાખો. એકવાર ડિફરન્શિએટ કરીને શું આવશે? cos x, બરાબર. cos x માં 0 નાખશો એટલે 1, પછી અહીંયા x મલ્ટીપ્લિકેશન માં અહીંયા 1 ફેક્ટોરિયલ. ઓકે, પછી પાછું cos x ને હજી એકવાર ડિફરન્શિએટ કરશો તો માઈનસ sin x આવશે. માઈનસ sin x માં 0 નાખશો તો એ પાછું થઈ ગયું 0. હજી એકવાર ડિફરન્શિએટ કરશો તો શું આવશે? માઈનસ cos x. ઓકે, અને ઈ કેની સાથે થશે? પછી x³ બાય 3 ફેક્ટોરિયલ સાથે થશે, બરાબર. x ની વેલ્યુ 0 નાખો તો આ વેલ્યુ શું થઈ ગઈ? પાછી 1 થઈ ગઈ, અને સો ઓન ચાલતું રહેશે. હવે તમે આને જુઓ તો sin x બાય x લઈ લ્યો તો અહીંયા વેલ્યુ શું થઈ જશે? 1, અને આ થઈ જશે x² એન્ડ સો ઓન. હવે તમે x ની વેલ્યુ 0 નાખશો તો આ બધી વેલ્યુ 0, અને આ વેલ્યુ શું આવી ગઈ? 1 આવી ગઈ, બરાબર. એટલે x ને તમે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 કરશો તો આ વેલ્યુ આવી જશે. સો આજે હોમવર્કમાં તમારે sin x, પછી cos x, બરાબર, પછી tan x, આ બધાના એક્સપાન્શન આ સિરીઝ પ્રમાણે ગોતવાના છે અને એને યાદ રાખવાના છે. પછી તમારે બીજા કઈ એક્સપાન્શન યાદ રાખવાના છે? log 1 x નું પણ ટ્રાય કરવાનું, બરાબર. એનું પણ એક્સપાન્શન યાદ રાખવાનું છે. પછી log 1 x તમે યાદ રાખ્યું અને બેઝ શું રહેશે? ઈ જ રહેશે. ઓકે, તો log 1 x નું એક્સપાન્શન પણ તમારે યાદ કરવાનું છે. પછી બીજું કયું એક્સપાન્શન? એકવાર જો કે 1 - x ની પાવર -1 નું જે આપણે એક્સપાન્શન કર્યું હતું એ આ એક્સપાન્શન થી પણ સેમ આવવું જોઈએ, અને આપણે બાયનોમિયલ સિરીઝમાં એક્સપાન્ડ કર્યું હતું ત્યાંથી પણ સેમ આવવું જોઈએ, બરાબર. સો ટ્રાય ટુ ફાઇન્ડ ધીસ વેલ્યુ, અને આ પણ તમે એનાલાઇઝ કરી શકો. ઓકે, આ પણ તમને વેલ્યુ યાદ હોવી જોઈએ. e ની પાવર x નું તો મેં તમને કરાવી જ દીધું. ઓકે, સો આઈ હોપ કે તમને ક્લિયર થઈ ગયું. ડિફરન્શિએટ આપણને એક વાર નોર્મલ વસ્તુ સાથે ડિફરન્શિએટ કરતા તો આવડે છે. ઓકે, તો એકવાર ડિફરન્શિએટ કરો 0 મૂકો, પછી x મૂકો, પછી બે વાર ડિફરન્શિએટ કરો x² મૂકો, બરાબર. આનું અહીંયા ડિફરન્શિએશન અહીંયા ફંક્શન નું બે વાર ડિફરન્શિએશન, એટલે અહીંયાથી અહીંયા એક વાર ડિફરન્શિએશન લાગશે, બરાબર. અહીંયાથી અહીંયા હજી એક વાર ડિફરન્શિએશન લાગશે, બટ ફંક્શન કેટલી વાર ડિફરન્શિએટ થયું? 3 વાર ડિફરન્શિએટ થયું. So I hope કે તમને આ મેથડ ખબર પડી ગઈ હશે. મેક્લોરન સિરીઝ, ધીસ ઇઝ વેરી બ્યુટીફુલ સિરીઝ, બરાબર. તો આ તમે બીટેક ફર્સ્ટ યરમાં ભણશો, બટ અત્યારે તમને યાદ હોય તો ઘણા બધા એક્સપાન્શન થી લિમિટ જે છે એના મેજોરિટી ક્વેશ્ચન બે વસ્તુથી સોલ્વ થઈ શકે. ધેટ ઇઝ એક્સપાન્શન, અને પછી એક્સપાન્શન ને મૂકી અને એક આવે છે એલ હોસ્પિટલ રૂલ, બરાબર, એને કહેવાય લોપિટલ. એ આપણે પછી શીખશું, બટ આપણને આ પહેલા આ રીતે જનરલાઇઝ લિમિટ સોલ્વ કરતા આવડવી જોઈએ તો જ આપણને ફાયદો કરશે. ઓકે, આમાં તમે સીધું આનું એક્સપાન્શન લગાડી શકો. જો હવે આપણે એક્સપાન્શન થી એક બે ક્વેશ્ચન જોવાની ટ્રાય કરીએ તો બહુ ઈઝીલી થઈ જશે. પહેલા તમે એક્સપાન્શન પહેલા એકવાર કરી લો. ઓકે, એક્સપાન્શન એકવાર તમે તમારી રીતે કરી અને યાદ રાખી લો તો આપણે નેક્સ્ટ ક્લાસમાં જોશું કે અમુક લિમિટ એક્સપાન્શન થી બહુ ઈઝીલી સોલ્વ થઈ જાય. ઓકે, તો આઈ હોપ કે તમને ક્લિયરલી આખું આ વસ્તુ સમજાતી હશે. બીજી વસ્તુ આઈ ટેલ યુ કે હવે કોમ્પ્લેક્સ નંબર ધીમે ધીમે ફટાફટ પતાવતા જાવી, મતલબ ધીમે ધીમે ફટાફટ. સો આઈ હોપ કે તમને મીનિંગ ખબર પડે છે, બરાબર, કે સ્લોલી પતાવતા જાવ. દિવસ એક દિવસમાં થોડી થોડી એક્સરસાઇઝ કરીને, અને સાથે સાથે આઈટીએફ પણ સ્ટાર્ટ કરી દો. લિમિટની શીટ પણ તમને મળી ગઈ છે. મોસ્ટ પ્રોબેબલી બાય ધ એન્ડ ઓફ ધીસ વીક ઓર નેક્સ્ટ વીકના મિડમાં લિમિટ પણ પૂરું થઈ જશે અને કન્ટિન્યુટી ડિફરન્શિયાબિલિટી ઉપર આપણે જાશું. બીજા એક ન્યૂઝ એવા હતા કે there are some cut down in the syllabus, 30% કંઈક સિલેબસ કટ થવાનો છે એન્ડ ઓલ. ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ ઇન ધોઝ સિલેબસ, ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ ઇન ધોઝ થિંગ્સ. ઓકે, એ બધા ન્યૂઝ આવ્યા કરશે. 30% સિલેબસ કટ થયું ને પછી એવી રીતે, તો એ બધું બોર્ડ્સ માટે ને બધા માટે એપ્લિકેબલ છે. પ્લસ જે સિલેબસ કટ થયા છે બધામાં એવું થશે કે તમારે બેઝિક ફંડામેન્ટલ તો આવડવા જ જોઈએ, તો જ તમને આગળનું ઇન્ટિગ્રેશન ની બધી વસ્તુ ખબર પડે. ઓકે, તો જેઈ એડવાન્સના પર્સપેક્ટિવથી જોવા જાય તો બધું જ આપણે ભણવાનું છે. બીજી વસ્તુ, આ બધી વસ્તુ એવા લોકો માટે કરવામાં આવેલી છે જેનું લોકડાઉનમાં ભણવાનું બગડ્યું છે, ક્લાસ જે છે નથી એટેન્ડ થયા, ક્લાસ છૂટ્યા છે, એ બધા માટે છે. આપણું તો સિલેબસ એઝ યુઝ્યુઅલ ચાલે જ છે અને સામું સરખી રીતે ચાલે છે. તમારો ટાઈમ સામું વેસ્ટ થતો બંધ થયો છે, બરાબર. તો ડોન્ટ વરી અબાઉટ ઇટ. આપણે બસ કાંઈ નથી કરવાનું, ચૂપચાપ સરસ રીતે ખાલી ભણવાનું છે. જે કાંઈ પણ સિલેબસમાં ફેરફાર થવાના હશે એ બધા ફેરફાર અમે અમારી રીતે કરી અને તમને તમારા સુધી એટલું જ પહોંચાડશું જે તમને જરૂરિયાત છે. તો તમારે બીજું કાંઈ બુદ્ધિ નથી મારવાની, શાંતિથી તમને જે કહીએ એ બધી વસ્તુ ભણ્યા કરવાની છે. ઓકે, સો આઈ હોપ કે તમને સમજાઈ ગયું હશે હું શું કહેવા માંગુ છું. કાંઈ એકેય જગ્યાએ બુદ્ધિ મારવાની નથી. તમને કીધું મેક્લોરન સિરીઝ ભણી લેવાની, તો જોવા નથી જવાનું કે આ સિલેબસમાં છે કે નહીં, બરાબર. મેક્લોરન સિરીઝનો આ ફોર્મ્યુલા યાદ રાખવાનો, એટલે રાખવાનો, તમને યુઝફુલ થશે. ઓકે, સો આઈ હોપ તમને ક્લિયર થતું હશે શું કરવાનું છે. ઓકે, નેક્સ્ટ હવે એક બે મહિના, બે થી અઢી મહિનામાં તમારો સિલેબસ પૂરો થવો છે, બીકોઝ જુલાઈ ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયું. ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓકે, અને ઓક્ટોબર મિડમાં ઓલમોસ્ટ તમારો સિલેબસ પૂરો થઈ જશે. ઓકે, તો વી આર ઓન ધ વર્જ ઓફ કમ્પ્લીટિંગ ધ સિલેબસ. આપણે ઘણું બધું ભણી લીધું છે. ઓકે,
એના પછી આપણે રિવિઝનના બહુ ઘણા રાઉન્ડ આપણે લગાડશું. સો આપણે સારી રેન્ક 2020 માં આપવાની છે, નો મેટર વોટ એવર બી ધ સિલેબસ. ગમે એ રીતે હોય, ઇન્ડિયામાં આપણે સારી પરફોર્મન્સ આપવાની છે. એટલે આપણે બધું ભણી અને જે હશે એ બધું અમે લોકો ડિસાઈડ કરી લેશું કે શું કરશું. બરાબર, તમારે શું કરવાનું, ફેથફુલી બસ ભણવાનું ચાલુ રાખવાનું છે, બીજે ક્યાંય બુદ્ધિ નથી મારવાની. ઓકે, 2021 માં અગેન આઈ એમ ટેલિંગ યુ 100 percentile is our target. Okay, maths, physics and chemistry માં 100 percentile you will be able to solve all the 25 questions. આપણે જે રીતની પ્રેક્ટિસ કરીએ છીએ, જે રીતનું ભણીએ છીએ, there are 99% chance કે આપણાથી 25 questions JEE main માં તો એટલીસ્ટ થઈ જ જશે. ઓકે, JEE advance માં no one can give guarantee. ઓકે, so JEE mains માં I am telling you કે 25 દરેક સબ્જેક્ટમાં ક્વેશ્ચન તમારાથી થઈ જવા જોઈએ, સ્પેશિયલી મેથ્સમાં તો થઈ જ જવા જોઈએ. ઓકે, સો આઈ વોન્ટ યુ ઓલ કે આ ટાર્ગેટ રાખવાનો છે. બરાબર, જરાય ચૂક ન થાય. 2021 માં ધ રિઝલ્ટ ઇઝ આઝ. ઓકે, તો પ્લીઝ ભણવા માંડો. થોડું પ્રેશર આવતું હશે, દેર મે બી મતલબ બધી બાજુથી તમને શીટના પ્રેશર આવતા હશે કે આ સોલ્વ કરીને આના ડાઉટ્સ મોકલો, આ સોલ્વ કરીને આના ડાઉટ્સ મોકલો, પહોંચાતું નહીં હોય. બરાબર, બટ ધીસ ઇઝ ધ સિચ્યુએશન. ઇવન ઇન્ડિયામાં બીજા બધા છોકરાની આપણા કરતા ખરાબ હાલત છે. બરાબર, એનો મતલબ એવો નહીં કે થાય એટલું જ કરીએ. તમારે મેક્સિમમ પુશ આપવાનો છે, તમારથી જેટલું થઈ શકે એટલું કરવાનું છે. બરાબર, બાકી આપણે રિવિઝન ટાઈમમાં તો ઘણું બધી વસ્તુ કવર કરી જ લેશું. ઓકે, સો થેન્ક યુ વેરી મચ. સી યુ ઓલ ઇન નેક્સ્ટ ક્લાસ.